જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના બની છે. ટેલિફોનિક એક્સચેન્જની આસપાસના વિસ્તારમાં 3 ગાયોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્રણેય ગાયોના મોતની સ્થિતિ એકસરખી હોવાના કારણે શંકાઓના વાદળો વધુ ગાઢ બન્યા છે. સ્થળ પર એક ગાયના શરીર પર સુકાઈ ગયેલા પત્તા અને લાકડા નાખી સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની શંકાઓ ઉદ્ભવે છે. આ શંકાશીલ ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. પ્રાથમિક તારણ અનુસાર ગાયોને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી પદાર્થ આપી મારી નાખવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ વિસ્તારમાં અગાઉ પણ ગાયોના અચાનક મોત થયા હોવાના બનાવો બન્યા હતા. ત્યારે પણ સ્થાનિકોએ શંકા વ્યક્ત કરી હતી. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દોષિતોને ઝડપી પાડવા તેમજ નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. મારું નામ કાનાભાઈ દિનેશભાઈ કરમટા. મને જાણ થતાં કે એકચન ટેલિફોનના પાછળના ભાગમાં 3 ગાયોનું મૃત્યુ થઈ ગયેલું હતું. તો હું જોવા આવ્યું તો એક ગાય જ્યાં ઉદિયાબાગનો બાયપાસવાળો રસ્તો છે ત્યાં હતી, પછી એક બીજી ગાય વાં હતી, ત્રીજી ગાય ટોટલ એની માથે પંતાને ઢાકેલ હતી. વારંવાર આ લોકો મારવાનો અત્યાચાર કરે છે. કોઈ શંકાના આધારમાં કઈ રીતના મારે છે એનું કોઈ ખબર નથી. માથે પંતા ઢાંકી દીધા, બરોબર. હવે આની પહેલા અગાઉ પણ 2 ગાયોને મારેલ હતી. કોઈ આને ઊંડી તપાસ કરીને જે કાયદેસરની કાર્યવાહી કરે એવી મારી માંગ છે. GDC ન્યૂઝ સાથે નીતિન પરમાર, માંગરોળ.